તમારા દસ્તાવેજોને ઓળખો. નો યોર ડોક્યુમેન્ટ્સ. રાશન કાર્ડ. સંજના દર મહિનાની શરૂઆતમાં ચોક્કસપણે એક કામ જરૂરથી કરે છે. બાળકોને શાળાએ મોકલીને તે પોતાની સ્કૂટી પર રાશન કાર્ડ સાથે લઈને દુકાને પહોંચી જાય છે. આખા મહિનાનું રાશન ખરીદે છે અને અન્ન સુરક્ષાના પોતાના અધિકાર મેળવે છે. તમને ખબર છે ને, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાજ્ય સરકાર રાશન કાર્ડની સુવિધા આપે છે. માન્ય દુકાનો ઉપરથી રાશન કાર્ડ દ્વારા સસ્તા ભાવે રાશન ખરીદી શકાય છે. રાશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતીય નાગરિકો માટે ખાદ્ય સુરક્ષાનું માધ્યમ હોવાની સાથે સાથે રાશન કાર્ડ એક માન્ય ઓળખપત્ર પણ છે. ઘણી બધી ખાસ સબસિડી યોજનાઓનો લાભ લેવા માટે રાશન કાર્ડ જરૂરી છે. સરકારી સ્વાસ્થ્ય યોજના, આયુષ માટે પણ રાશન કાર્ડ જરૂરી છે. જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે તેને આ રીતે કઢાવી શકો છો. તમારા નજીકના જનસેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયત કચેરીમાં જાઓ. ત્યાં તમને નવા રાશન કાર્ડ બનાવવા માટે ફોર્મ મળશે. તેને ભરો અને પુરાવા માટે જરૂરી દસ્તાવેજ બિડાણ કરીને આપી દો. સાથે જ પરિવારના દરેક સભ્યનો ફોટો પણ આપો. જો તમે શહેરમાં રહો છો તો અન્ન પુરવઠા વિભાગમાં ફોર્મ ભરીને જમા કરવાનું રહેશે. પુરાવા માટે બધા દસ્તાવેજોનું કાળજીપૂર્વક બિડાણ કરો. નામ, સરનામું અને ઉંમર એટલે કે જન્મ તારીખનો માન્ય પુરાવો, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, સરકાર દ્વારા આપવામાં આવેલા અન્ય કોઈ ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ કે પછી બેંકની પાસબુક સાથે જો જરૂર હોય તો આવકનું પ્રમાણપત્ર અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. નવું રાશન કાર્ડ ઓનલાઈન પણ કઢાવી શકો છો. ધ્યાન રાખો કે અલગ અલગ રાજ્યોમાં આ પ્રક્રિયા થોડી ઘણી અલગ હોઈ શકે છે. અધિકૃત વેબસાઇટ www.nfsa.gov.in ખોલો અને પછી જે રાજ્યમાં તમે રહો છો તેને પસંદ કરો. તમારે તમારા માટે આ રીતે વેબસાઇટ ઉપર એક ખાતું બનાવવું પડશે. હવે નવું રાશન કાર્ડ બનાવવા માટે ફોર્મને આ રીતે ભરો. પુરાવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી સબમિટ કરી દો. આ કામ માટે થોડી ફી ભરવી પડશે, તે ચૂકવો. વેબસાઇટ ઉપર તમે તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરી શકો છો. રાશન કાર્ડ તૈયાર થતા ઓછામાં ઓછું 1 મહિનાનો સમય લાગે છે. રાશન કાર્ડ માટે યોગ્યતાની કેટલીક શરતો ધ્યાનમાં રાખો. ફક્ત ભારતીય નાગરિક જ રાશન કાર્ડ કઢાવી શકે છે. રાશન કાર્ડ પરિવારની મુખ્ય વ્યક્તિના નામે બને છે, એટલે કે પરિવારની સૌથી વડીલ મહિલા, જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં નોંધવામાં આવે છે. અરજી કરનારના નામ ઉપર અન્ય કોઈ રાજ્યમાં અગાઉથી રાશન કાર્ડ હોવું જોઈએ નહીં. એટલે કે એક વ્યક્તિ પાસે ફક્ત એક જ રાજ્યનું રાશન કાર્ડ હોઈ શકે છે. પરિવારમાં જન્મ અથવા લગ્ન દ્વારા સભ્યો ઉમેરાય છે. રાશન કાર્ડમાં પણ તમે નવા સભ્યોના નામ ઉમેરી શકો છો. આ કામ પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. રાશન કાર્ડ પરિવારની આવક મુજબ અલગ અલગ રંગોમાં હોય છે. અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ લાલ અથવા નારંગી. ગરીબી રેખાની નીચેના માટેનું રાશન કાર્ડ પીળું અથવા ગુલાબી. ગરીબી રેખાની ઉપરના માટેનું રાશન કાર્ડ સફેદ અથવા વાદળી. ડુપ્લિકેટ રાશન કાર્ડ. જો તમારું રાશન કાર્ડ ખોવાઈ ગયું છે, ફાટી ગયું છે, ચોરાઈ ગયું છે અથવા ખરાબ થઈ ગયું છે તો તમે ડુપ્લિકેટ રાશન કાર્ડ મેળવી શકો છો, જેના માટે તમારે થોડી ફી ચૂકવવી પડશે. રાશન કાર્ડ સંબંધિત વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર નોંધી લો. 19671801801802406. દરેક રાજ્યનો પોતાનો ટોલ ફ્રી નંબર હોય છે, જ્યાંથી તમે જરૂરી માહિતી મેળવી શકો છો. આ વિડીયોમાં આપણે રાશન કાર્ડનું મહત્વ અને તેને કઢાવવાની પ્રક્રિયાને જાણી. આ ફક્ત સબસિડીવાળું રાશન કાર્ડ મેળવવા માટે જ નહીં, પરંતુ એક માન્ય ઓળખપત્ર તરીકે પણ ઉપયોગી છે. રાશન કાર્ડ માટે અરજી જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયત, અન્ન પુરવઠા વિભાગ અથવા www.nfsa.gov.in
IN ઉપર ઓનલાઈન કરી શકાય છે. તે ઉપરાંત આપણે રાશન કાર્ડના પ્રકારો, યોગ્યતાની શરતો અને ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવાની પ્રક્રિયાને પણ સમજ્યા. તો હવે તમારો વારો. સંજનાની જેમ તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરો. ખાદ્ય સુરક્ષા દરેક નાગરિકનો અધિકાર છે.